રાજ્ય સરકારે એલન મસ્કની સ્પેસએક્સની સબસિડરી સ્ટારલિંક સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરી રાજ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્વનું પગલું ભર્યું છે। આ લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ સહયોગથી રાજ્યના અંતરિયાળ, આદિવાસી, છેવાડાના વિસ્તારોમાં હાઈ સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે। આનાથી ઈ-ગવર્નન્સ કોમન સર્વિસ સેન્ટર દ્વારા સરકારી સેવાઓને ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે। ખાસ કરીને નર્મદા અને દાહોદ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત થશે। પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી શાળાઓ, આરોગ્ય અને શિક્ષણ સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ લેટર ઓફ ઇન્ટેન્ટ રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશનને એક નવી ગતિ આપશે અને ઈ-ગવર્નન્સની પ્રગતિને વેગ આપશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, સ્ટારલિંક અને રાજ્ય સરકાર વચ્ચે હસ્તાક્ષર થયા છે। બિલકુલ વાત કરવામાં આવે તો એલન મસ્કની જે સ્ટારલિંક કંપની છે તે ગુજરાત આવી રહી છે। ગુજરાત સરકાર અને સ્ટારલિંકની વચ્ચે આજે લેટર ઓફ ઇન્ટેન્ટ સાઇન જે છે તે થયા છે, જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ પગલું જે છે તે ગણવામાં આવી રહ્યું છે। અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં કનેક્ટિવિટી ખૂબ ઓછી છે ત્યાં વધુ કનેક્ટિવિટી મળશે, તેનાથી ઈ-ગવર્નન્સ અને કોમન સર્વિસ સેન્ટરને સાંકળી સરકારી સેવાઓને વધુ ઝડપી બનાવવામાં આવશે। એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ સહિતના જે ટ્રાયબલ વિસ્તારો છે ત્યાં આ ડિજિટલ સેવાઓ જે છે તેને વધુ વેગ મળશે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાઓ અને ટેલિમેડિસિન જે સેક્ટર છે તેને જોડવામાં આવશે અને આપત્તિ વ્યવસ્થાપનને સાંકળવામાં પણ આ જે સર્વિસીસ જે છે તે મહત્વપૂર્ણ બની રહેવાની છે। આજે ગાંધીનગર ખાતે આ લેટર ઓફ ઇન્ટેન્ટ જે છે તે સાઇન થયા છે। મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।